રાતનો વરસાદ પડે, હજુ વરસાદ રોકાતો જ નહીં. જો ને 5 વીઘા રોપીને બેસી ગયો. પેલા ભગુભાઈ ના પાડી તું કે અત્યારે નહીં રોપવું, તોય મને કે રોપી કાઢો. એમને તો રોપીને મને રોપાવી હંગાત. હવે એક કામ કરું, એમને લઈને ખેતરમાં જવું હંગાત. હવે બારો ખોલે તો પાણી નહીં ભરાયું હોય એ કાઢીએ. આખી રાતનો વરસાદ પડે, બંધ જ નહીં થતો. શી ખબર શું કરીએ હે ભગવાન. આ વરસાદના ઘરે મળે એ તો સારું. શી ખબર ઘેર રહે કે નહીં હોય. મારે પેલા ખેતરમાં ના નાહી ગયા હોય તો સારું. ભગુભા એકો કોને પૂછે પાડો યાર. ત્યાં પેલો છોકરો હવાનો નેકરી ગયો, પેલો ઘેર જ નહીં ઉભો રહેતો. બોલો એટલે તમને કઈ ચિંતા જેવું નહીં. ભલે બુરો મને છે ને ચિંતા હોય. એટલે આ 5 વીઘા વાઈ બેહી ગયા. વરસાદ તો જોવો તમે, રાતનો ચાલુ છે, હજુ બંધ નહીં થતો. શું કરવાનું એમ કયો? હું કહ્યું ચાલો પાણી કાઢજો. હા તો એ શું લઈને આવ્યો? પાવડો લઈને આવ્યો. હળો તમે મને બોલાવા થાય તો મારો નહીં કરવા પડે. તમે જોડે રહીને મને રોપાયું છે તો પછી ભાઈ મારે એકલા ગરજ નથી, તમારી હતી. એટલે પણ હવે જે થયું એ થયું. હેડો બારો કરવા જઈએ. હવે પાણી તો કાઢવું પડશે ને, નકર જઈએ બીજું શું કહું, નુકસાન થાય આપડે તો. બરોબર હતા ઊંધી કે પાણી નહીં આવતું આ પડ્યો જો આવું થાય. અરે પણ આટલી બધી જરૂર નથી. માપનો પડ્યો હોત તો સારું. આ તો રાતનો ચાલુ. રમતુજી એક તો આપડે આ કાલે શેતરમાં ના છે, ઘેર જયો ખાધ્યું, રાતે 8 વાગે તો લાઈટ જ જતી રહી. એટલે તમારી એકલાની લાઈટ એમ? ના રે નહીં, આપણે બે આખા ગામમાં લાઈટ છે. આપણો એક મચ્છર ભૂલ્યા આ રાતે. એક તો ડોશીએ મરતો તો મિત્રો મેં દીધી, મને ખબર ને તો જલેબી લગાડી હતી ને. રમતુજી હા પેલો હવે આટલું પાણી છે તો આપણા ખેતરે જેટલું પાણી તમે આમ જોવો તો ખરા. આખો ના ચાવડો ભરાઈ ગયો તો આપણો ચાવડો બાકી રહ્યો હે. હેડો તાણ ભૂડો, હેડો હેડો હેડો. તમે જોડે રહીને રોપાયું ને યાર. ભાઈ વારે વારે આવું ના કહેવાનું. તમે રોપાયું છે, હું તો ના જ પાડતો હતો. હવે જે થઈ ગયું હેડો દાડીઓ મળે રોપાઈ નાખી. જોવાનો ખરાબ પાણી આ જોવા આપલા ગોદર પાને તો જો. આપડા કરતી ઊંચો ચાડો હોય તોય જુઓ. આપડે પેલા નેતા શું નહીં શું થશે યાર. આપડે તો આ ઉપર રોપાઈ હળવા એમ કહેતી તો ના રોપ્યું હોય તો સારું. થોડું તો વધત. હું એ વિચાર કરું આ તો હું આવ્યું છું અહીં. હું કહું તલાવ તો નહીં ખાતું ને આપણું. એ ખબર એ થોડા આપણે જોવા ગયા છે. પેલા આપણે ખેતરમાં જતા આવીએ. હા આ પાણી જોઈને મને એવું લાગે છે કે આપણે જે 5 વીઘા રોપ્યા ને એમાં કશું વધ્યું નહીં. તમારી સાચી બધી, પણ હું તમારા વાતમાં આવીને ભરાયો. જો ખરા આપણો રસ્તો. હવે આપણે જવાનું છો અહીં. આ શું ખાવા દે જો આપણે અંદર જઈશું તમને. આટલો મારો ખાડો તો આખો ભરાઈ ગયો હે ને થોડો. સત્ય ના થઈ ગયું. હે ઉપરવા શું કરશું હવે? શું થાય જે થવાનું જે થઈ ગયું. ખેતરમાં તો જઈશું. હાલે હાલો. પણ હું કહું હોય તું કઈ કોઈ જઈ જઈશું આપણે. અરે એખન નહીં જાય હું જો તમારા વાળા બારે થઈ જઈએ. એખન જઈએ. બધું સત્યનાશ થઈ ગયું. ભગુભા હું કહું આમ જોવાના ચાડા ઉરું પાણી જાય. મારે કશું જોવું નહીં કેમ કે મને આમ જો પાણીઓ ઉપર પાણી જાય છે. પાણીઓ ઉપર પાણી જાય છે. આખરે આ ખેડૂત રોવાયા મને એવું લાગે. હું કહું હવે તો મારા જોઈ જવું નહીં યાર. બુડો તમે તો રોવા માંડ્યા યાર. હું કરું 5 વીઘા જઈ. અરે લૂંટાઈ ગયો મારો લાજ ખજાનો.
રમતું જોવા બેહાય નહીં. અરે હું કરું તારામ જોવું પડે છે. લે લ્યો આ તીએ ના કીધું કે મારે જોવાના જવા ના આવે. હું કહું તું મારું પેન્સિલ પંકાતી અરે આ તને બારો બંધ કરે એવું લાગે છે તો યાર ઓમ જોતો કરો તું. તો હું કરશું તાન બેસી ભાઈ. બે આવું નહીં હવે પાછા જઈએ આપણે. ના યાર ગરીબ બે અહીંયા પડી છીએ. ગરીબ બે હોય જે તમે જો આયા આવ તો બેહીને જ બેસી જો આવતા રહો. હા હા યાર બહુ આપણે વહેલી ઉતાવળ કરી નાખી નહીં. તારામ ને તારામ આ જોતો કરો પાંચ વીઘા મારું. આપણી પાણી અને આ રોડ ઉપર એક પાણી હેડ્યું આવે નકરું યાર આ જો ને ઝરણા જેવું. આપણે આવું વિચાર્યું એના તો આવું થશે નહીં. હું કહું આજે મારું બંધ કરી નાખું. તો પેલા બારામી આવે. તમારે બેવું હોય તો બેહો યાર હવે મને આ બધું નહીં જોવાનું. હું તો જઉં છું ઘેરે. તો તમે ના બેહો તો હું પ્લાન શું કરું યાર. હા લેડો અહીં બેહા તો મારો એના પછી જવું સારું. એવડો હતા હા એવો તો જીવ વાળો હા આપણો કઈ જીવ વાળો એના કરતા ક્યાં જતા રહી હા. એમ નહીં હા. આ કુદરત ની કેવી કળા. હા આપણે ક્યાં તો વરસાદ નહીં પડતો જો ને આ વરસાદ પડ્યો તે બધું સત્ય ના નાશ યાર કરી મારે તો નાખ્યું યાર. જોવાતું નહીં એ બાજુ. શું કરીએ યાર ખેડૂતોની જિંદગીનો સવાલ આવો જુઓ તો ખરા. એવડો આપણે હવે ને કરે રાગે રાગે. ખરેખર ખેડૂતો તો આવડે જ ખેતીમાં જ મરી જવાના હ. કઈ- કશું જોવાના નહીં. અત્યારે આવું થાય પાક એટલે પેલા ભાવ ના હાલે હા. વાત તમારી સાચી બધી. એટલે આપણે તો રોજ કરવાનું છે. શું કરીએ ભાઈ કે ખેડૂતે ગરાપો ખાધો એટલે ગરાપો જ ખાય ને ત્યાં શું હોવા તમે આખો ભાવ ના ભર્યાલો. આ સીઝને આવું જાય આ સીઝન આપી આખી ફેલ ના છે ખેલ હા આ સીઝન ખેલ. હવે ઘેર જઈને તો મારે ખાવું છે. ખાવાનું નહીં ભાવે તું ખાઈએ. લે રમતું છે લે પપ્પા. આગળ અમને શું કામ પડ્યું વળી? બોલો આમ છે બસ જઈએ તમે યાર. લે ખેતરમાં જ હતા. તો આટલું બધું પાણી ભર્યું ને ખેતરમાં જઈને શું કરવાનું? એટલે આ બધું જોવા જતા રાતે વખરાતે એવું કે ત્યાં વરસાદ તો ઘણો પડ્યો છે અને ખેતરમાં પાણી ભરાયું છે બધું મેલો. મારો એક કામ કરો મારા પોણા હું કહું હા અત્યારે ડોગે રોપાય. એટલે ડોગેરની વાત પડતી મેલો તમે. પણ અમની વાતમાં આવીને મને 5 વીઘા ડોગે રોપાય એમ જો બધું સત્યાનાશ થઈ ગયું તમારે મારું. 5 વીઘા ને મારે પેન આગળ નહીં પેન 8 વીઘા બધું જતું રહ્યું છે. ભાઈ આપણે તો 5 અત્યારે થોડી મણસાઈ રાખો. હું શું કઉ છું પેલા શું નામ આપડા સતુભા ખોડભા ને ગટુભા એમના આયા ને રાતે આખી રાત વરસાદ પડ્યો ને તે ઘરમાં પાણી ભરાઈ ગયું છે બધું. ના હોય શું વાત કરો. રાતનું કશું ખાધું નહીં એટલે કે આ છોકરો લઈને મારા તો જવું બધે કે અત્યારે કે હું અત્યારે એમને જઉં છું. તમે બધું શેતરનું વેતરનું મેલો એ તો પછી રોપાશે પાણી જશે પછી. આપણે તમે પાવડે એમના ઘેર મેલો આપણે સીધા જઈએ એમના હેડો બરાબર હું પાવડો મૂકતા હું. આપણે તો સારું છે શેતરમાં પાણી ભર્યું છે ઘરમાં નહીં ભરાયું. હું કહું પેલા આપણે જોઈ આવીએ પછી એ તો એકાદા તમારો છોકરા બોકરા ફોન કરી દે. જઈએ તો ખરા એમનો હાલ છે જો જે રમતું છે હેડો હેડો અરે હા કહું ને યાર તમારે તો બ્લોક બધું કમ્પ્લીટ છે. તમારા ઘરમાં પાણી ભરાય એવું લાગતું નહીં. હું મને એવું હોય. બુબા હા એ આપણે અત્યારે જોવા જઈશું ને આવીશું બહુ ટાઈમ લાગશે ફોન કરીએ. મોટા તો છે ને સતુભાઈ ને આપણે ઘેર લઈને ખવડાવશું પણ એમનો છોકરો અત્યારે એમના ઓલે કઈક લેતા જઈએ ચો ફોન કઈ પાસે લેવર પાણી થઈ ગયું આખું ઘરમાં ભરાઈ ગયું. ઘરમાં અનાજ ને બનાજ કશું સારું નહીં રહ્યું બધું તારી- ભરાઈ ગયું છે તો ચમડા રોધન ચો ખાય ચૂલાઈ ચો બનાવો હા તે કહું છોકરું તો ખાય ને પેલા મોટા તો આપણે ઘેર લાવી દેવી તો ઘેર બરોબર આ જોવો તો બકુલા આ કેટલું પાણી નહીં ખરેખર બહુ પાણી ભરી રહ્યું છે આગળ ઓહો આખું તો જુઓ તમે. એ નહીં આ તો હાલ શું નીકળી જાય પાણી આ ના કરવાનો રસ્તો શું થાય તમે તમે એવો એક સમય કેવો હતો પાણી બધા ભાવરે કેવા હું કહ્યું કઈ બળી થઈ ગયા કોઈ પાણી નતું જતું અને અત્યારે આ પાણી ની નહીં જરૂર હું પાણી ભરાયું છે યાર તમને આટલું પાણી છે તમારા ઘરો પાણી ફરી વળી શકે એવું કીધું બધું પાણી છે હું કહું ગટર બટર નું શોખ ના કુંડું એને કરતા એને એકાદો છે અંદર અત્યારે ના પે હું બરોબર ને હા ભાવના તો મને ઘરે બધો
અરે એ તો હારું કે ફોન ચાર્જિંગ બાચિંગ હોય હમણાં શી વખત થઈ ગયો તો હા આપણને તો ખબર જ ના પડે ને આપણે ખબર ને કે રાતની લાઈટ નહીં ગામમાં આ પાણી તો જો હવા આમ તે વેડાતું નહીં આપણે આપણે હે ને આ તમને છે ને તમારા ડોગેરોની બોગેની ચિંતા થઈ બાઈક નહીં એ આપણો માણસોની ચિંતા રાખો થોડી હા અમને તો આ મગજમાં જ નહીં આવ્યું આ કતુબા ના કોળપાન પેલા ગટુબા નું તો આ તો અમે પહેલા આવી જાય અમે તો એ બેલ શાંતિ વાત અમને ખબર જ નથી યાર કે અમારા ફોન બોને નહીં આ એમનો ફોન તો કરવો જોઈએ ને તો મારા ફોન આવે ને યાર અરે સતુબા અમાર બેઠક ઉઠક જોડે નહીં તો ફોન નહીં કરે. પણ આમાં કેવું છે ખબર હે મારા ટાઈમે એના ફરવાનો ફોન ન જ કરો એવું એમ બકુબા હા એ કોઈ ચો હેડે જવું છો ઈથી ચોય જાય એવું છે પેલા સત્યુભાની રિક્ષા તો જુઓ દેખાય છે કશું ઓહો અહીંથી ચોય જાય એવું છે આપડી જવું પડશે આપણે જવું પડે ને આપણે હેડો આટલું બધું પાણી ભરાયું હોય યાર આ નહીં કહેતા કે આ ઘરમાં કે હા સાદવી કશું નહીં એવું હે એમ એટલે માન તો એવું લાગે કે આપણે કશું કરવું નહીં એમને લઈને નેકરી જ જવું પડે મને એવું લાગે અહીં આગળ શું આપણે કોઈ જમણવાર થોડું કરવાનો છે ભગવાન તારા જોડે અમે ખેડૂતો વરસાદ માંગીએ અને તું આપે પણ એવો વરસાદ ના આપી કે અમારું પરિવાર આવો વિખરાઈ જાય તો મારો આ છોકરો રાતનો બેટા કોક આવશે હા બેટા હા તો આવે ને એટલે ખબર આવું હા બેટા ભગવાન કુદરતની કળા કે અમારું ધન રહેલું પણ ગોળ સમય અમે નહીં ખાઈ શકતા બેટા ઉભો હતા તો મારા ઘઉં ભગવાન કોઈ ના હું ના કરીશ કોઈ ના દરેલું ખાવા છે અయ్యా બેટા તું તો કોક આવશે આપણા આવે ને એટલે તને ખવડાવું લે બેટા લે ઉડી ગયો હા બાપા હા બેટા બોલ આપણા જોડે કેમ આવું થાય હા એટલે આપણે ખેડૂત આપણે આપણી જાત વેચી મારીએ બીજા માટે બેટા આપણે પાક પકવીએ જો બેટા આ ઘઉં અને જે ખરીદી કરવા વાળા રહ્યા ને બેટા એ તો ત્રણ માલના બંગલા મૂક્યા છે એ અત્યારે જોવા ના આવે પણ બેટા આપણે ખેડૂત રહ્યા જો આ ખેડૂત આપણી જિંદગી આપણે આમ જ જવાની બેટા આ આપણા ખેડૂતની મકાન હા બેટા હવે આપણે શું કરશું બાપા હા બેટા મેં ગામમાં ફોન કર્યો મેં કીધું આવા જવા લેવા હા બેટા તો આપણી ખેડૂતની જિંદગી બાપા હા બેટા ભૂખ લાગી નથી આયા બેટા જો હા જો તારા બાબુ બાપા રમતું બાપા બધા આયા હા બેટા તારું લે ખાવા લાગ્યું હા તારી બે આઈ જા બેટા હા જો ये तार बापा आया जो आया जो બહુ પાણી પડી ગયું આપણે યાર થોડું વહેલું આવવાનું હતું હા બે જો પેલા છોકરાને લઈ એ જો તો ખરા એમની યાર સ્થિતિ બહુ પાણી ભરાઈ ગયું છે હવે તો અને હજુ તો પાણી આવતું જ રહે જો એ પેલો ખાડો બધો ભરાઈ ગયો લાગે હવે અહીંથી પાણીનો જલ્દી નિકાલ થવાનો નહીં એવું લાગે યા કુળભા ત્યાં તો તમે બેટા કે આવજો જો આયા અમને તો પૂરો ઘરમાં પાણી છે ઠેઠ જો ઘરમાં પાણી જતું નહીં પછી આ તો રાતનું આવું પાણી તમને ખબર નહીં પડતી રાતે બધે થોડા છોકરા લઈને આવી જવાય, ગોમરના ના આવી જવાય. હવે રાતમાં આ પાણી હું તો આવું છોકરાને રાતનો છોકરો મારો ભૂગ્યો છે લો બકુલજી, હાલો છોકરાને પડી પોવાલો પેલો બચારો ખાય. તો બાપા ને આવશે જો આયા હા ખાઈ લે હો. રાતનું આવું છે રમતુજી રાતના અમે આવા પાણી બેહી રહ્યા જો અને હું શું કહું, હા હેડો તાણ. તો પડીકું ખાઈ લે છોકરા ખાઈ લે બરોબર પડીકું તું?
નહીં હું કહું તમે ઈ રહ્યો આપણે પેન જતા આવીએ થોડી ટાઈમ દેવો અમે ટ્રેન જતા આવીએ બરાબર હલો બાંધો જતા આવીએ ને પછી તમે લઈ જઈએ ગામમાં અમારા ઘર બાજુ રાતના જો કરો ઘઉં તો કાઢ્યો નહીં હા બસ એક કામ કરો એને અહીંયા જ રહેવા દો એનું બધું સગવડ છે ને પણ હું કહું આ ઘઉં તો હવે પડી ગયા એટલે કશું કોમના નહીં બહાર કાઢીએ તો કશું કોમના નહીં બરોબર ગુજરાત આગળ બધા આપડે પાછા પડીએ શું કરીએ હવે કયો ગમતુંજી હું પછી ચોય જઈ હું ખાઈશ છું અરે આ બુડો અમે અરે અમે આવડો છીએ યાર, તમે એનું ટેન્શન ના લે ખાલી તમે અહીંથી બહાર નીકળો હળો ફરીથી આવો થોડી વાર માં આવીએ બરાબર ખવડાવો છોકરાને તોલી કે તો લગીન છોકરા નો જાય. આપણે ટ્રેન જતા આવીએ તોલી બેટા ગબ્બર પાણી ભરે હો બહુ પાણી બદલે ઘેટણો હું પાણી હજુ પડીકું હો ને ગમતુંજી હું શું કહું હવે આપણે પેલા સતુભાની જતા હોય આવીએ છીએ ને પછી આવીને આમને લઈ જઈએ આપણે બરોબર બચારો છોકરો રાતનો ભૂખ્યો આ બનામ યાર મગજ નહીં શું પણ રાતે આટલો બધો વરસાદ પડ્યો તો ગમમાં ના નાખ્યા હોય ગોમમાં ના આવ્યા આપણે ફોન કર્યો તો રાતે જ ના લઈ જાય આપણે હવળો ફોન આવ્યો યાર હવળો કર ફોન કર્યો આ રાતના એક ધારી ધારી બે રહ્યા એમને ખબર ના પડે કે રાતો રાત ફોન કરે એ તો ભૂસે રે આ છોકરું ભૂસ્યું રે વિસ્તાર નેચર વાળો હોય ને જોડે આટલો મોટો ખાડો હોય પાણી ભરાઈ જાય એટલું તો મગજમાં બે હા અને પેલા સસ્તુભાઈ દેખાતા નહીં હવે આપણે ગામમાં તો ખાસ ના ભરાય નહીં આ રે જો મમ્મી દુભાઈ હેલો આમ તો જો એમની હાલત તો જો હા જો અત્યારે ઘર આવો બનાવાય જો હા જો પાણી જાય છે ના જાય હા એ નહીં આ પાછળ જુઓ જો આ તો હેડી જાવ તો જો આ પાછળ કેટલું પાણી ભરેલું પછી ઘરમાં ભરાય કે ના ભરાય તમે એમ કહો. બધે બ્લોક ના ખાઈ ગયા છે બે પત્તુ બા શું કરો યાર તમે જોવન તમે ઘરની હાલત આવી છે તમે ગામમાં આવી ગયો ને શું કરો જઈ રહ્યા છો અત્યારે ગામમાં પણ આ બધું મેલીને નહીં આવો આ ગાડી જુઓ અરે રે 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 ગાડી આખી ડૂબી ગઈ છે હવે આ બધું મેલીને છોડીને આવો અને આ દરવાજો ખોલું બધું પાણી અંદર આવીને વાહનો બધા બહાર આવો એવું છે હું કહું છું આ ખાધું તમે કશું નહીં ચો રોધવાનું ચો ખાવાનું પડીકો લાયા છે અમે જો આયા હતા તે લેતા આયા હતા બરોબર તમે હેડો અત્યારે થોડું લઈ લેવાનું પછી ગામમાં હેડો અમારે આના એક ચલો બીજું શું અમારા અંગાત તમે ગામમાં આવો એટલે આપણે ઈ જઈ અમારે ઘેર ખાવાનું બાવાનું બધું આગળ બધું ગામમાં આવું વાત થાકી પણ આ બધું હવે અરે આ બધું મેલો તમે જુઓ આપણો જીવ રહેશે ને તો બધું પાછું આવશે બરોબર ને હવે જીવ જ નહીં રહે તો પાછું આવશે શું કરશો અને આ વરસ તો બંધ થવાનું નામ જ નહીં દેશો એટલે તો કહીએ આગળ કશું ના થાવ આપણું જો વરસાદ આવો ને આવો ચાલુ રહેશે ને તો હજુ પાણી ભરાઈ જશે એટલે એના કરતા કે હેડો તમે ગામમાં હેડો તમે અને મારે હેડો અને ગામમાં જો ગારો હોય ને તો મને કહેજો તો હું કરવા ગામમાં જ બનાવેલું અલ્યા હું તો હિંમત કહું આ છોડી જ દેવાય છોડી જ દેવાય. આવું થાય છે તમારે વિચાર તો એવો જ છે ગામમાં છેડે તમારે શેતરની જગ્યા છે નહીં ઘર બને એવી જગ્યા તો છે તમારે ઈ યાર તો એ ખેતરમાં જ પડે ને પણ ગામ જોડે તો ખરું ને યાર આટલું આવું નહીં ને શું કહું તમારા પેલા કાર્ડ ઉભા નહીં ભાઈ એ તો છે પણ એ આવ્યો અલ્યા ભૂલો હવે બધાના મન એવો હોય ને અહીંથી હેડો એક કામ કરો હા. પેલા પેલા ફૂલભાઈને નહીં લેવાના ફૂલભાઈને ભૂલી જાવ છો ચમ એમને મેં તમે? કીધું તું હવારમાં થોડો હવાની ચો વાત કરો એમ એમનો નહીં. છોકરો બીમાર છે એ વાત કરો. આડો પડ્યો એમ નહીં તમને ખબર ના પડે કે તમે બે રાતે ભેગા થઈને આતા રહીએ ગામમાં અરે મેં કીધું તું પણ એ કે વહરાત ઓછો થાય ને પૈજી ના વહરાત તો બંધ જ નહીં થતો ચાલુ ફિટિંગ આ ચાલુ થઈ ગઈ હવે તમે આ રીતના ઘરમાં બેહરો ચો ઊંધી પૂછ્યા તરસ્યા બેહજો એમને મને કીધું નહીં કે એમનો છોકરો બીમાર છે તમારું તો ઠીક છે છોકરાનો બી તો છોકરા ભૂખ બેઠાય ના બેઠાય ના બેઠાય એ બધું લઈને બેહી રહ્યા ખાટલા ચોખા ને બોખા બધું એને બધું પડી કે મારો બે કટ્ટો ચોખા પલ્લી એટલે ઘઉં પલ્લી ગયા છે તો ઘઉં તો રે હવે પલ્લી જ જાય ને પાણી ભરાઈ જાય તો ઘરમાં હવે મારે તો બધું પલ્લી ગયું ઘઉં ચોખા ની બધું બુગડો બધું પલ્લી ગયું આ જે પહેરો એ જ તે એટલે તમે મારા પહેર લેજો શું લે ટેન્શન તો ગામમાં હેડો તમે એક બે બધી સગવડ કરી નાખો તમે ગામમાં હેડો તમારા લુગડા પહેરવા પડશે ભગવાન જો ખાલી એમના છોકરાની પરિસ્થિતિ જુઓ તમે જુઓ હું શું કહું કભે બે હાડ દો મારા એક કામ કરો તમે જાઓ રમતુજી મદદ કરાવો લાવ. તમે રવા દો જાઓ. રમતી હું મારા માથે લઈ જઈશ હા તું બહાર આવો પેલા મારા કરો આ પતરું જોજો તમે ખાલી બહાર જાઓ હું તમને ખબર કરાવો મને કગે બે હારી દો. બહાર જાઓ લાય બેટા આવતો રે હા જોજો માતા માગણી બેટા
તો હું શું કહેતો હતો હા એટલે ગટુભા તું ઘર બંધ છે એ ચો જાય ગટુભા હા ગટુભા તો ના હોય એ ડોબો ને બુબો લઈને ઈ ના જતા રહ્યા હોય ભાઈ નહીં હવારમાં હતા હા લાગે એ બધા ડોબો ને એવું કાલ લીધું ને કહેવાય નહીં એક કામ કરો તમે હેડો હાચી હાચી બાલી કો નાખી છીએ બેટા હવે તો નેહરી જજો હે તારા બાપા એટલે હું શું કહું બધુજી તમે છોકરાને લઈ લો ને આ ભૂસ્યા બચ્ચા રાતના. લઈ લો છોકરાને હાલ દો છોકરા બે જા કે એક તો તમે યાર કશું ખાધું બાધું નહીં અને ચક્કર બક્કર ચડશે ના ના એમ તો પકડી અમે હેડો હતો નહીં એવું નહીં લે ખોડભાઈ કશું ખાધું નહીં ચક્કર બક્કર આવી જાય ખોટું યાર આખી રાતનું આવું પોણી છે યાર શું કરીએ હવે આપણે તે હવે આપણે તો પોણી લાયા નહીં કુદરતી આલ્યું ઢેરું નહીં પડી જવાનું સમજ્યા અને ગામમાં તમે ચો સંબંધ નહીં બનાયા અને આપણા ખેડૂત અંદાજે તો આવું થાય છે રાતનું 10 વાગ્યાનું પાણી ભરી સમજુજી રાખીને હેઠો હા વાંધો નહીં અને આ તો સામ પડશે ને તો બહુ તકલીફ થશે ભગુબા હા મેં તો 5 વીઘા રોપાયા એટલે તમારી ચો વાત કરો અમે રમતું બે રોપીને જ બેહ્યા એ તમે તો ચૂપ જ થયો તમે તો નોમ જ ના જે હો રમતુજી જોવા જ જતા હતા ને આગેવાન મળ્યા જોઈને પાછા આવતા હતા માર તો દરિયો બની ગયું છે તર મારા છે 5 વીઘાનો તું રોપાયેલ એ બધું રોપાયેલું બોપાયેલું બધું મેલો અને બહાર નીકળો ફટાફટ આ પાણી તો જો જેમ જેમ વધતું જાય પણ પેલા કટુભાન મારા મળે ને તો બે શબ્દ કહેવા છે કે આવડી રીતે હું એકલા મૂકીને નાહી જઉં છું ખબર નહીં પડતી હા ઓહો પેણ બેહી રહેશે જો ને મારા બેટા ખાટલો બાટલો ઢારી લો 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 અમે બુમોઈ પાડી બચાવો બચાવો અભરતા તા પણ ના આયા ના ના એમના માણસ સીધા માણસની દોરી નથી હેડો તમે એમના પેલા જે ઉભો રહ્યો ને એની પડી હતી એટલે મોણા એની વેલ્યુ કર અરે પણ એ બેહી તો જો રહ્યા એ વાત સાચી છે ડૂબો હાચો પડે પણ હંગાત હંગાત પાડોશી નું જોવું પડે ને યાર અને બી હાલ મેં જોયા આવતા એમને જો છોકરાનો હતો ની રમતી ઉતરી જા બેટા એ ગટુભા પા આવતો રહે પિતા તમે આવો આ બાજુ આવો બોલો તમે તો જબરા કોરામાં આવીને બેહી ગયા યાર કોરા મારો છોડે ને પોણી આવે પેલા તાપ વધી દેવી પડે પા અને નહીં મેં તમને હવારમાં કીધું તું મને હોકારો પાડજો એટલે મેં તમને બે વખારા પાડે પણ તમે ખોભર્યા વગર પણ ગોબરા નહીં તો ઘેર જઈને બોલાઈ આવો યાર હવે એકલા આવીને બેહી ગયા છો. પાણી તો જુઓ તમે તમે જોવો ને પાણી આ છોકરાની હાલત જો શું છે મોદો પડ્યો રાતનું કશું ખાધું નહીં આવડી જાય તમે એકલા આવીને બેહી જાઓ છો યાર. કીધું ગટુભા બચાવો બચાવો પણ ગટુભા આયા નહીં મારી વાત પણ સાંભળો. એ તો મારી વાત આપણે મેં તમને બે બૂમો પાડી પણ તમે ખોબર્યા વગર મારી તો અત્યારે લઈ કોરામાં આવીને બેહી જા અમે રાતના જો મારો મકાન આ તો મને પેલા સતુભાઈ ફોન કર્યો તો મારી વાત સાંભળો તમારે તમે બહાર આવી ગયા તા તો તમારે ગામમાં આવતું મને જવાનું ફોન કરો તો કે આવી કપડી સ્થિતિ થઈ છે આ તો પેલા સતુભાઈ અમને કીધું ત્યાં ખબર પડી તાનથી તો ફોને પેલું એ થઈ ગયા છે આ 2 દિવસથી તો લાઈટ નહીં પણ હવે તમે લાઈટ નહીં પણ અહીં બેહી રહ્યા આજે હેડિંગ ગામમાં ના શકો તમે યાર મારી વાત સાચી પણ હવે યાર હું શું કરું એકલો માણસ સારો જે થઈ ગયું થઈ ગયું હેડો આવો ગામમાં તમે. ગામમાં હેડો હવે. અમને ગોમમાં લઈ જાઓ અમારા છોકરાની તબિયત બગડે મારા જોડે પેલી ભેંસો થોડી લઈ લો મારા જોડે હંગાત અરે ભેંસો તો તમારી છે યાર. ભેંસો તો આતી રહેશે. અરે એમ નહીં આખો વરસાદ વધારે પડતા ભૂખ આવે એટલે ભેંસો લઈ લો અરે અહીં નહીં તમારી આવો છે? પાણી. આ મારી જ છે ને યાર તમારે તમે જો બેસો રાખતા હતા રાખું હું પહેલે આ બધા બોના ના કાઢશે હેડો ખબર છે અમને લઈ લેવી રવા અગો અગો આઈને બેહી ગયા એમ કે ભેંસો મારી છે અમે નહીં ઓળખતા તમને આ તો ડોશી આવી હા નહીં એટલે નકર ડોળકો લઈને આવો આ ભાઈઓનું નહીં બધું રાખો રાખો પાણી આવે એલા માર બોધી દેવી તો હા તમારા મગજ કેવું બધું આમને નહીં બધા ભૂલ્યા હતા તમારે જેવા કાલા કઈ નહીં ભૂલું ના થવાય રે. તમે તો મને ગમતા જ નથી કૂતરો નાટવાનો આપણો ઊંઘો બન્યો ઊંઘો બન્યો ચડી લો તમે આ પેલો વચ્ચે લાકડો કાપવાનો તો જો તાનો ઝટકો ને તાનું ઘરને ઉતરવાનું તો બાપા તેલ લેતા હા રવા દે બાપા હું હેડી જાય એ તો ખાધું નહીં ને એટલે ચક્કર આવતા રહે.
આપણો એક મોટાના જેવું છે, છોકરાને ખાવું હોય, બીજું બધું ખાવું હોય તો ખીચડી દૂધ પીવડાવવું પડે. ગરમ ચા પીવડાવશું ને એટલે શરીર હબળું થઈ જશે તમને. યાર એને ઉતાવળ રાખો. ના શું કહું મારા ઘેર લઈ જઈએ. ઘેર ફેડો ને અત્યારે એની કઈડે હોય ને. અને દવા લઈ જવાનું કરો. હા હા જો સરસ હતું. વોટ્સઅપ નકતું જેમ આગળ હેડો ને. હા, લેવાનો. ના ના અમારો તો બધું કમ્પ્લીટ જ છે. જો કઈ થોડું પાણી ભરાય હ, બીજું તો કોઈ પાણી ભરાતું નહીં. તમારે જેટલું નહીં પાણી ભરાયું પડતું. લેવાનો. ઉતાવળથી. હા છોકરાને કહેતા આવો. એવું છે? છોકરો ત્યારનો બધું કહેતા ગયું છે. મારું યાદ આવતું રહ્યું કે સાયકલે જતો રહ્યો. આવી ગયું. ચલાવો. ચંપલ કાંઈ ના થાય. ફોટો પર આ છોકરાને બોલો કરો પેલા. બેહો તમે તો જુઓ. પાણી વાળી ના પાણી તો પી ના. પાણી પીતું હોય ને, પાણી પીધું નહીં હોય ને તમે યાર. પાણી પીવો. પાણી નહોતા તાપી ગયા. પીવાની વાત કરીએ, પાણી પીવો પેલા. મળાવો ને તમે લાવો. લેતો તમે દાનું. ચા બનાવડાવજો રમતુજી. એક કામ કરજો. આવું સતુભા અત્યારે ચા બનાવડાવીએ. ચા પી લ્યો. ચા પીવો એટલે ખાવાનું બનાવો, બરાબર? પછી એ તમારું ઊંડી બતાવી. રાતે હે ને આપણે મારે ઘેર ખાવાનું, નહીં બરાબર? અને આપડા જે બધી મારી ઉલટી ખાલી પડી છે ને, અત્યારે તમારે પાણી બહુ ભરાઈ ગયું છે. જો લેકિન ના જાય તો લેકિન રહેજો બધા તમે. આ તો ખોલબા આપણે ત્રણ જણા ને એ ઊંડી રહી ગયું, બરોબર? બે ત્રણ જણા કઈ નહીં, મારે પાણી નહીં ભરાઈ ગયું. અરે આ ટાઈમની વાત ના હે. જગ્યા છે આપણે. જગ્યા હોય છે. જોયા નતા હો તમને કે પહાડ બે આયા. આમાં જો તમે એકલા નહીં આયા ને. ના ના વાંધો નહીં, મને વાંધો નહીં. તમે તાર આવશે ભલે આવતા. એવું ના રાખતા. તારો ચાનું કરવું. થઈ ગયું ચાનું setting આ તો થઈ જાય. ચા બની જાય ને એટલે ખાવાનું વધારે બનાવી દેવા દેજો. રાતે માં ઘેર મોકલી દેજો, બરાબર? વાંધો નહીં. ચા પીવો અને બધું ખાવાનું છે, બરોબર તમારું? ચાલો બીજો પાટલો. તમારો આભાર. ભાઈ માં એવું ના હોય બુડો. બહુ આ પાણી હે ને ત્રાસ કરી નાખતો હવે. આ વરસાદ નતો આવતો કે નહીં આવતો ને તારે આવો ઠંડુ ચા કરી નાખ. તો તમે શું વાત કરો? આ અમે રમતુજી બે અમે શેતામાં જતા હતી. કશું દેખાતું જ નહીં. તમે એકવાર જોવો ને તો ખબર પડે, રોડ ઉપર ય પાણી જાય, રોડ ઉપર ય. મારે ઘડી તો છે, ધોઈને તો આવ્યો હું. એને આમની વાત કરીએ. ત્યાં નહીં એવું શું પાણી ભરાયું? અને અમે તો કાલે જ રોપાયું હતું, બોલો. ઉડીને જાય. એ પણ પેલો જે ડેમ રહ્યો ને હા? એ ડેમ નું સાઈડમાં એ પડી ગયું. પીવે ને એકવાર એટલે પાણી એ રહ્યું આવા. પાણી બધું ઉપરથી આવે છે, ફૂલ થઈ ગયું છે બધું. તમારી બધાની વાત સાચી, પણ આ વર્ષે જ આવું થયું, નકર કોઈ દાડો આવું નતું થયું. હવે આપણે દર વર્ષે રોઈએ જ છીએ. ખેડૂતો ચા રોવાનું બની હોય. જાય, ચા લેતા ખેડૂત આવું. ને તો અને કાલે જો અત્યારે આવું થાય. અને જેમ ડોગર પકડ તમે ભાગ આલે, એટલે ભાવ આલે, કશું નહીં આલતા. તો પછી આ જો આપણે મહેનત કરીને ખેડૂતો આપણે અનાજ પકવ્યું અને લેવા વાળા હા વાળા બંગલામાં રે હા, અને આપણે સમજી એટલે એવું ખેડૂત હોય. દુખી અને દુખી. કઈ આવું નો ભગવાન માં જવું, બરોબર? મારે તો ભગવાન જ નહીં રહ્યા. ઘરમાં હતું એ બધું તણાઈ ગયું. એટલે કોઈ એ ખાલી થઈ જશે પોણી. તો તણાઈ ગયું, હવે ફેટિંગા કમાવાનું. અરે એવું સમજી લેવાનું, એક સીઝન નથી પાછું. તો એવું કરવાનું. કશું આમાં કરવાનું લાઈ જાઓ ને નથી. વાત ચોકી. કરીને તો ગામમાં તો ઘર બનાવી હા, સમય તંદુર છોકરા નહીં આપજો.
બેટા લઈ લે ચા લઈ લે ચા પી. હા લાય, લાવો માં કર લાવો. ફોન થી ચાપી લે તો લેકિન ખાવાનું થઈ જાય બરાબર, આજે તો બહુ પાણી કર્યો પૂરો. ચા પી તો ઠંડી ઉડે થોડી સારું લાગે. ચા પી. ના હું શું કહું રમતુજી, પાવડું ના ભૂલતા પા. હા, વાંધો નહીં. હો? અને છોકરા કોમર તારે કોઈ ભાઈબંધ હોય ને તો એનો લુગડો લઈ દે છે કે સિંગલ ફેરવા છે બરાબર ના એ તો હું હાલી જાઉં મારા છોકરાના ભાઈ. બધું પલટી ગયું છે ત્યાં. મારા ઈ હે ને પણ મારા હા. તમે મને તમારા લુગડો મોકલાવો. હા એ તો છોકરાને મોકલું દે એના જોડી લઈને બરોબર, કેમ કે મારા પલ્લી ગયો એટલે. જો તારે રમતું બાપાએ ચા પીવરાઈ હવે થોડું સારું લાગ્યું ને અને પૂરા કરીએ ને છોકરા આગેવાન હા તો ચા બા પી લેવા છે એ બધું થશે. બેટા ઠંડી ઓછી થઈ ને ના હું કહું ચા તો પી લીધી, હવે ખાવાનું બનાવડાવું હું, બરોબર? જો ભાઈ અત્યારનું ખાઈ વાતનું તમારી ખવડાવજો, બરોબર? અને મારા ઘેર આવો ને એટલે પેલું ગજમ હું કીધું ને કોઈડી એ અત્યારે સાફ સફાઈ કરાવી દઉં ઈ આગળ રહેવાનું તમારે ત્રણ ચાર દાડા. બરાબર હું શું કહું છું હું મોકલાવું લુગડો એવું તાર છોકરાને બરોબર. હા. ચાલો હું જઉં ત્યાં તો જી હા. ખવડાવી દઈશું તમને. કોઈ બરા મારે તો એક વાત કે ત્યાં તો આપણા ભાઈઓ હતા બરોબર. ખેતરમાં તમે બધા હતા રમતું કે અમે ખેતરમાં હલવાયા હતા, પોણી એટલું તોય તમે અમને બહાર કાઢ્યા અને ઘેર એ ઘડી લાઈ ખવડાવ્યું, ચાબા પીવડાવીને હજુ આશરો આલ્યો. આ તો જીને નહીં હોતું અને જે લોકો ક્ષેત્રોમાં હલવાય છે એમનું શું થતું હોય? તમારી સાચી 100%. એટલે આ ચોમામાં ખાસ ધ્યાન રાખવું પડે આપણે. ગમે તે શું દીકરો ભાઈ કોમમાં આવો ભાઈ જતીભા એ તો હા ગટુભા શું કીધેલું કે ભાઈ ભાઈ નો થાય. સમજ્યા? હંમેશા ગમે બોડો કેલો પણ ભાઈ હાથો અને તોમાં આમ મારું તો કેવું એ જ છે કે તોમાં આમ કદાચ કોઈ બી ક્ષેત્રમાં રહેતા હોય ને એ લોકોને કાયદેસર ગામમાં ઘર હોય ને તો ગામમાં રહેવા જતું રહેવાય, પણ ખેતરમાં ના રહેવાય. અને એટલે હલવાઈ જવાય. એકલું તોય જવાય જ નહીં ના અત્યારે જવાય, ચોમાસું ના હોય. શું કેવું? આ તો આપણા ભાઈઓ હતા તો આપણો ટાઈમે આઈને કાઢી ગયો કે ભાઈ તમારા ભાઈઓ પાણી ભરતું પાણી કર્યું તો કોણ આવો? અત્યારે હેરતા જાય ને જોતા જાય રમતુજી. હા કોઈ આવો? છોકરા તમે તો હેલો હવે ઘરમાં આપણે લે હળો કે પેલું ઊભું થાય. ભાઈ ખાઈ ભાઈ પોચની વેરા જજો, બરોબર? હા રમતુજી લડો લડો બધો. અલ્યા બજાર મોટી ફોરટી